મિત્રો જો અમારા ગામની પ્રાથમિક શાળા આવેલી છે, આપણે અત્યારે અહીંયા પ્રાથમિક શાળામાં આંટો મારવા જવાનું છે. આજે આપણે શનિવાર હતો એટલે દુકાનેથી વહેલા આવ્યા હતા, તો ચાલો આજે હું અમારા નિશાળની તમને મુલાકાત કરું મસ્ત મજાની. જો અમારા ગામની પ્રાથમિક શાળા કેવી લાગે. જો મિત્રો અમે જ્યારે અહીં ભણતા ને ત્યારે સુવિધા બહુ સારી હતી, કારણ કે રોપડા બધા વ્યવસ્થિત રીતે હતા, ખામડા પણ બધા વ્યવસ્થિત રીતે હતા. અત્યારે તો ખામડા પણ ભાંગી ગયા છે અને રોપડા પણ ભાંગી નાખ્યા છે બાળકોએ. અને તમે જો અત્યારે અહીંયા તો નિશાળમાં થોડુંક કામકાજ ચાલે છે. આ બધી નિશાળ છે, આપણે રૂમો કહે છે 7મા 8મા 9મા ધોરણની. 9મું ધોરણ તો નથી અમારા ગામમાં, પણ 1 થી 8 ધોરણની રૂમો છે ને એમાં અત્યારે લાદી નાખવાનું કામ હાલે છે. મિત્ર તમે જુઓ તો લાદી નાખે છે, અત્યારે માણસો આવેલા છે કડિયા કામ કરવા. તો મિત્રો જો અમારા ગામનું આ પ્રાથમિક શાળા છે ને, પ્રાથમિક શાળાનું ગ્રાઉન્ડ છે મોટા મોટું, અહીંયા મેચ રમવાનું. તો તમે જુઓ ગ્રાઉન્ડ કેવું મસ્ત મજાનું છે. અને અમારી પ્રાથમિક શાળામાં અત્યારે ફૂલ સુવિધા છે, બધી રૂમો અહીંયા લાદીનું કામ થઈ રહ્યું છે. અને અમારા નિશાળમાં બ્લોક પણ નખાઈ ગયા છે. અને જો અમારા ગામના મિત્રો બધા અત્યારે એનો ટાઈમ થઈ ગયો છે એટલે ફ્રી ફાયર રમવા આવી ગયા છે. જુઓ તમે મિત્રો, આ બધા અમારું મિત્રો સર્કલ છે. આજે શનિવાર હતો એટલે બધા વહેલા આવી આવ્યા હતા સ્કૂલે, એટલે જે બધા ફ્રી ફાયરમાં અહીંયા આવ્યા છે. તો ચાલો આપણે મિત્રોની મુલાકાત કરીએ આજે. જો મિત્રો આ બધા અમારા મિત્રો હજી અત્યારે જે આવ્યા છે ફ્રી ફાયર રમવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ફ્રી ફાયર રમવાનો, અને હજી અડધા તો નથી આવ્યા. જો આ હજી ફ્રી ફાયર મારા મિત્રો રમ્યામાં 2-3 મિત્રો હજી નથી આવ્યા. આખું એનો ગ્રુપ હોય છે ફ્રી ફાયર રમવાનું. તો મિત્રો જો અમારા પ્રાથમિક શાળા છે. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા. તો મિત્રો તમને અમારા ગામની પ્રાથમિક શાળા કેવી લાગી, સારી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો. મિત્રો જો અમારો નિશાળનો મેન ગેટ છે, બહાર જવાનો અને અંદર આવવાનો પ્રવેશ કરવાનો લખેલું છે. મુલાકાત બદલ આભાર. તો મિત્રો જો અમારા ગામના નિશાળ છે મસ્ત મજાની, કેવી લાગી, સારો તમને મારો વ્લોગ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું એક ન ભૂલતા મિત્ર.